श्री गणेशाय नमः। ओम नमो भगवते त्वं शरणं प्रपद्ये। ओम नमो भगवते वासुदेवाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर। गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं। यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम्। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरवो पधारिए पवन कुमार। वंशी विभूषित करान नवनीर दामात पीतांबरादरुण बिंबफला धरोष्ठात। पूर्णेन्दु सुंदर मुखार विंदनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते अधियेव मे विशतो मानसराजहंस। प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरोधन विधो स्मरणं कुतस्ते। बोलिए श्री भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। उमापति महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय।
सूर्यमुखी हनुमान जी महाराज की जय। अपने अपने मात पिता की जय। अपने अपने गुरु महाराज की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर यमुने महारानी की जय। गौ मात की जय। भारत मात की जय। सत्य सनातन धर्म की जय। संत शिरोमणि श्री लक्कड़दास बापू ने जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। गोविंद बोलो हरि गोपाल बोलो। 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 राधा रमण हरि केशव बोलो। राधा रमण हरि केशव बोलो। गोविंद बोलो हरि गोपाल 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 बोलो। राधा रमण हरि केशव बोलो। राधा रमण हरि गोपाल बोलो। राधा रमण हरि केशव बोलो। राधा रमण हरि केशव बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोपाल बोलो हरि गोविंद बोलो। गोपाल बोलो हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो गोपाल बोलो। राधा रमण हरि केशव बोलो।
બોલો હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય કનૈયાની લીલા કે જેને સાંભળતા આપણે થાકી જ નહીં અને એમાંય કનૈયાની લીલાના સમયે જ પરમ પૂજ્ય સંત ગિરનારી બાપુ આપણી વચ્ચે પધાર્યા સંતોના જેને કહેવાય આશીર્વચનો સાંભળવા એ આપણા માટે એક લાવો છે. સર્વે ભવંતુ સુખીને એને શું કીધું કે બધાયના સુખમાં સંતોનું સુખ છે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી લક્ષ્મણદાસ બાપુના આશ્રમે આજે પણ ભવ્યથી ભવ્ય મહાપ્રસાદ લોકો જે આરોગે છે એ આજ એમની કૃપા છે. આવા સંતો મહાત્માઓ જ્યારે સારા કાર્યો કર્યા છે એમને કંઈક પ્રેરણાઓ પ્રદાન કરી. આ પ્રેરણા દ્વારા આજે પણ આ જગ્યાના લોકો એટલી સેવાકીય પ્રવૃત્તિ કરે છે કે ઘણીવાર આપણે આજ કથાને 5મો દી થઈ ગયો પણ જેવી આપણી સવારનું સત્ર પૂર્ણ થાય 12 વાગે આપણી કથા પૂરી થાય 12:15 વાગે પૂરી થાય કે તરત અહીંયા પાછી સફાઈ થઈ જાય. સાંજે 6 વાગે કથા પૂરી થાય તરત બધી વસ્તુ ઉપાડી પાછી યથાયોગ્ય જગ્યાએ મુકાઈ જાય. સ્વચ્છતા એટલી એક એક કામ કોઈને કેવું ન પડે તરત કામ થઈ જ ગયું હોય. આ સંતો મહાત્માના આશીર્વાદ. અને જ્યારે આવી જગ્યાની અંદર કોઈ વ્યક્તિ સેવા કરતું હોય કોઈ ભગવાનના કાર્યની અંદરમાં સહભાગી બનતું હોય તન મન અને ધન દ્વારા ત્યારે ભગવાન એના કાર્ય તો પહેલા પાર પાડવા માટે દોડે છે. કે જ્યાં આજે આપણે નથી કહેતા કે વસુદેવજીએ ટોપલાની અંદર કોને ઉપાડ્યું હતું? બ્રહ્મ તેજ. એમ આપણે પણ આવી રીતે આપણા બ્રહ્મ તેજને આપણા મસ્તક ઉપર લઈને આપણે ચાલવાનું છે. રસ્તો તો આપોઆપ ભગવાન કરી દેશે. જોયું ને વસુદેવજીએ બ્રહ્મ તેજ એટલે કે ટોપલો મસ્તક ઉપર ઉપાડ્યો હતો પણ એનો માર્ગ રસ્તો કોને કર્યો? ભગવાને પોતે. યમુનાના પાણીની અંદરમાં ભગવાને રસ્તો કર્યો એને હાલવાનો. એટલો વિચાર ભગવાન પ્રત્યે આપણને વિશ્વાસ પણ હોવો જરૂરી છે. એક પછી એક પૂતના પછી તૃણાવર્ત સક્ટાસુર આવા અનેક રાક્ષસોનો વધ કર્યો. છેલ્લે યમલાર્જુન ના મોક્ષની કથા એવી. કનૈયો એના મિત્રોને કહે છે કે આજે મારે બળદગાડાની કે લીલા કરવી છે. હું બળદ બનીશ અને આ ખાંડણીયાને કે ગાડું બનાવીશ અને હું આને બળદની જેમ ખેંચીશ. ખાંડણીયાને ખેંચતા ખેંચતા યમલાર્જુન નામનો એક રાક્ષસ છે 2 ઝાડ પાસે આવ્યો અને આજે 2 ઝાડની વચ્ચેથી નીકળે છે. ખાંડણીયો 2 ઝાડની વચ્ચે અટકી ગયો ત્યારે કનૈયાએ શું કર્યું તો કે જોરથી એને ખાંડણીયો ખેંચ્યો તેમાંથી એ ઝાડ પડી ગયા અને 2 તેજસ્વી પુરુષ બહાર આવ્યા. 9મા અધ્યાયમાં યશોદાને માં કનૈયો છે એ ખૂબ પ્રેમ ભાવ ને લાગણી આપે છે. જ્યારે 10મા અધ્યાયમાં યમલાર્જુનના મોક્ષની કથા છે કે નારદજીના શ્રાપથી
કુબેરજીના બે દીકરા કે જે નળ કુબેર અને મણિગ્રીવ નામના બે જે પુત્રો છે એનો ઉદ્ધાર આજે સ્વયં ભગવાન કરે છે અને ફરીથી એને સ્વર્ગની અંદર દેવતાઓ પાસે મોકલે છે. તેઓ સ્વધામ ગયા પછી બે ઝાડ મૂળમાંથી ઉખડી ગયા અને એમાંથી બે તેજસ્વી પુરુષો બહાર નીકળ્યા. એનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાને જ્યારે વૃંદાવન લીલા કરી તો ત્યારે ઉપનંદ નામના કાકાએ કે જે કનૈયાએ એને વાત કરી કે મને પણ વાંસળી જોઈએ છે, કે જેને વાંસળીના સૂર કૃષ્ણ ભગવાને પોતે પૂર્યા. ઉપનંદ કાકાને એમ હતું, અભિમાન હતું કે મારાથી વધારે કોઈ સારી વાંસળી વગાડતું નથી. આજે કનૈયાએ પહેલી વખત વાંસળી હાથમાં ધારણ કરી. વાંસળી એટલે બંસરી કે જે કોનું સ્વરૂપ છે? ભગવાન શિવનું પ્રતીક છે. શિવજીએ વાંસળીનું સ્વરૂપ લઈ અને ભગવાન કૃષ્ણના હાથમાં સ્થાન પ્રાપ્ત કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળીનું નામ છે મોહિની, મોહભાગા, મહાભાગા, કે જેની અંદર તમામ પ્રકારના સૂરોમાં સરસ્વતીને કીધું એટલે ભરાઈ ગયા. કનૈયો કહેવા લાગ્યો કે માં, મારે હવે કે ગાયો ચરાવવા જાવી છે. કનૈયો 5 વર્ષનો થઈ ગયો. બાલ મિત્રોની સાથે ગાયો ચરાવવા જવા લાગ્યો. ગાયો ચરાવવા જાય એટલે માં એને દરરોજ યાદ કરાવે કે કનૈયા, લે આ તારી વાંસળી તો લેતો જા. અને ત્યારે યશોદામાં શું બોલે? કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારે. કનૈયા રે, કનૈયા રે, મધુરી મોરલી તારી. કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી. કનૈયા રે, કનૈયા રે, મધુરી મોરલી તારી. રડેલાને હસાવે છે, હસેલાને રડાવે છે. 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 કનૈયા લે, કનૈયા લે, મધુરી મોરલી તારી. કનૈયા રે, કનૈયા રે, મધુરી મોરલી તારી. ફૂલેલાને સ્મરણ તારું, સુપંથે દોરનારું છે. રડેલાને સુરંદારું, રડેલાને હસા
વેલાને સ્મરણ તારું સ્પુપંથે દોરનારું છે કનૈયા લે કનૈયા રે મધુરી મોરલી તારી કનૈયા લે મધુરી મોરલી તારી કનૈયા રે મધુરી મોરલી તારી કનૈયા લે મધુરી મોરલી તારી કનૈયા રે મધુરી મોરલી તારી મધુરી મોરલી તારી મધુરી મોરલી તારી મધુરી મોરલી તારી કે કનૈયા તારી વાંસળી તારી મોરલી સાથે લેતો જા. આજ કનૈયો જ્યારે વાંસળી વગાડે ગાયો ત્યાં આવી જાય, પક્ષીઓ ત્યાં આવી જાય, ગાયો ચરતા ચરતા કનૈયાની પાસે આવીને બેસી જાય અને એક એક ગોપીઓ પોતાની ભાન ભૂલી જાય ને ગોપીઓ પણ કનૈયાની વાંસળી સાંભળવા ત્યાં આવી અને બેસી જાય. ગોપીઓનું ઘરમાં તો કામ કાંઈ લાગે નહીં, કંઈ સૂઝે નહીં, કંઈક કામ કરવા જાય તો એ કનૈયો દેખાય. ગોપીઓ કંસ માટે માખણના મટકા ભરીને